ધૂળેટીનો તહેવાર રંગોનો તહેવાર છે। ગુજરાત સહિત દેશભરમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે જ્યાં એકબીજા પર ખાસડા એટલે કે ચપ્પલ અને શાકભાજી ફેંકીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે। આ પરંપરા આજકાલની નહીં પરંતુ 100 વર્ષથી પણ વધારે જૂની છે, જ્યાં રંગોથી નહીં પરંતુ ખાસડા યુદ્ધ કરીને લોકો ધૂળેટી ઉજવે છે। ગુજરાતનું આ ગામ એટલે મહેસાણા જિલ્લાનું વિસનગર, જ્યાં વર્ષોથી ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। આજે ધૂળેટી પર્વમાં વર્ષોની એક પરંપરા છે અમારા વિસનગરની ત્રણ ટાવર મંડી બજારમાં કે અહીંયા શાકભાજી અને જૂતાઓથી મારામારી કરી અને એકબીજા ઉપર ટામેટા છે, બટા છે, આ શાકભાજી મારી અને જેને વાગે એનું સારું વરસ જાય એવું આ વર્ષો પરંપરા જૂની અમારી વિસનગરની વર્ષોથી ચાલતી આ પરંપરા છે। અને એની અંદર એક માહોલ ઊભો થાય છે અને બધા મજાથી એક મસ્તીભર્યો માહોલ ઊભો થાય છે। એના પછી થોડી વાર રહીને હમણાં ત્યાં મટકીનો પણ કાર્યક્રમ છે, જે મટકીમાં ખજૂર અને બધા જે પ્રસાદ હોય છે એનું પણ મટકી ફોડ્યા પછી વિસર્જન થશે અને પ્રસાદ રૂપે આખા અહીંયા આવેલા તમામ વ્યક્તિઓને વિતરણ થશે। બહુ મજા કરીએ। જૂના બાપ દાદા વખતનું આ ચાલતું આવે, અમારું પૌરાણિક છે અને અમે રમીએ છીએ ભટા ચપ્પલ, એનાથી જ રમીએ દર વખતના જે પરંપરા નવું રમતા રહીએ છીએ। અને હવે રીંગણ ને એનાથી રમીએ છીએ, જેથી ભટા ને એનાથી રમીએ છીએ, ખાસડાની છોડી દીધી તો વાગે ચાલે જાય, તહેવાર છે એટલે ચાલે જાય અને ભટો અને મજા આવે ને વર્ષ સારું જાય આપણું। વિસનગરની અમારી અનોખી પરંપરા છે। વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામે એ આનંદથી મજા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે। મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય। ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થતા હોય છે। ઉલ્લેખનીય છે કે ખાસડા યુદ્ધ માટે બે જૂથ સામસામે એકઠા થાય છે, ત્યારબાદ પરંપરાગત ખાસડા યુદ્ધ રમાય છે। જો કે આ પરંપરામાં કાળક્રમે ફેરફાર થયા અને હવે સ્થાનિકો મંડી બજાર વિસ્તારમાં શાકભાજી ફેંકીને ધૂળેટી પર્વની ઉજવણી કરે છે। આ પરંપરામાં એક માન્યતા એવી પણ છે કે જેમને શાકભાજી વાગે અથવા તો ખાસડું વાગે તેમનું આખું વર્ષ સારું જાય છે। મહત્વનું છે કે જ્યારે ખાસડા યુદ્ધનો પ્રારંભ થાય છે ત્યારે યુદ્ધ જેવો માહોલ જોવા મળે છે, તો યુદ્ધ પૂર્ણ થઈ સ્થાનિકોમાં ખજૂર અને ધાણીના પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે। સામાન્ય રીતે ધૂળેટીના દિવસે એકબીજાને રંગ લગાવી અને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ વિસનગરમાં વર્ષોથી એકબીજાને ખાસલા અથવા શાકભાજી મારી અને આ જે પર્વની ઉજવણી કરવામાં આવે છે। વિસનગરમાં વર્ષો પહેલા ખાસલા ભેગા કરી અને આજે જે ચોક હોય છે ત્યાં એકઠા થતા હતા લોકો અને એકબીજાને ખાસલા મારતા હતા અને આ પર્વની ઉજવણી કરતા હતા, પરંતુ જેમ જેમ સમય ગયો તેમ ખાસલાના બદલે હવે શાકભાજીએ આની જગ્યા લીધી છે અને જે ચોક હોય છે ત્યાં ચોક ખાતે જે બે જે ટોળા હોય છે તે એકઠા થાય છે અને એકબીજાને જે શાકભાજી હોય છે તે મારી અને આજે પર્વની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો આજરોજ વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ ખાસડા યુદ્ધ જોવા માટે પહોંચ્યા હતા અને તેઓ પણ આ જે પરંપરા હોય છે તેને નિહાળવા માટે પહોંચ્યા હતા। આજે પણ મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે બે જે ટોળામાં અલગ અલગ થઈ અને એકબીજાને ખાસડા મારી અને જે આ પાવન પર્વની જે ઉજવણી હોય છે તે ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।